મમ્મી રસોઈ કોને બનાવી છે? તાર ભાભી આજે રસોઈ બનાવી છે. ગળા હેઠે ઉતરે છે એવું કઈ લાગતું નથી. જો બેટા તું હારે ગઈ તારે તને રસોઈ બનાવતા આવડતું તું? નહોતું આવડતું ને? જો બેટા જ્યારથી તારી ભાભી આ ઘરમાં આવી છે ને ત્યારથી બધી જવાબદારી એને લઈ લીધી છે. આખા ઘરને એને સંભાળી લીધું છે. મારે એને કાંઈ કહેવા પણ નથી રહેતું. અને તારા પપ્પાને એને આખી રસોઈ બહુ ભાવે છે. એની રસોઈ ખાય છે ને તો મારી એને રસોઈ નથી ભાવતી બનાવેલી. અને રસોઈમાં છે ને ક્યારેક આમ તેમ થાય એમાં કાંઈ ભૂયું ન કાઢવાનું. અત્યારે તને કાંઈ નહીં સમજાય પણ તું ધીમે ધીમે બધું સમજી જાય. મમ્મી તને યાદ છે આપણે ભાઈનું સગપણ જોવા ગયા હતા ત્યારે મમ્મી એ લોકોનું ઘર હાવ કેવું ખરાબ હતું. મમ્મી કાંઈ વ્યવસ્થા કરી નહોતી એ લોકોએ. હાવ એટલે હાવ આમ ઝૂંપડા જેવું ઘર હતું એ લોકોનું. અને ચા પાણીની ક્યાં વ્યવસ્થા નહોતી, જમવાની ક્યારેથી વ્યવસ્થા નહોતી કરી. હાવ એટલે હાવ બેકાર જમવાનું હતું મમ્મી. હાવ ગરીબ પરિવારમાંથી આપણે છે ને ભાભીને લાવ્યા છે મમ્મી. આવું થોડી હોય. જો બટા આપણને તો ખબર જ હતી કે આપણે જે દીકરી જોવા જઈશ ને એ ગરીબ પરિવારની છે. જો બટા એના મા બાપે છે ને ભણાવી ગણાવીને આપણને છે ને હીરો દીધો છે. આપણે તો છે ને ભગવાનની દયા છે. એ આવીને પછી આપણા ઘરમાં સુખ અને શાંતિ છે. અને લક્ષ્મીનું આગમન થયો હોય ને એવું મને લાગે છે. અને તું જ મને કે તારા ભાઈના લગ્ન પહેલા આપણા ઘરમાં કાંઈ હતું અને આપણે આ બધી વ્યવસ્થામાં રહેવી છે એ પહેલા આપણે હતું? જો તારા પપ્પાને સારો ધંધો હાલે છે, તારા ભાઈને તે સારો ધંધો હાલે છે અને આપણા ઘરમાં બધી ગાડી બધું આપણે આવી ગયું છે. જો તારી ભાભી ઘરમાં આપણે આવી ગઈ છે ને તો બધું આપણે હરખું થઈ ગયું છે. હવે તું છે ને તારી ભાભી વિશે અને એના પિયરિયા વિશે કાંઈ ન બોલતી. મમ્મી તારું આ દર વખતનું છે તો દર વખતે છે ને ભાભીની સાઈડ લે છે, એના પિયરિયા વાળાની સાઈડ લે છે મમ્મી. આપણે આગળ એટલું બધું અત્યારે છે ને એ ભાઈની મહેનતના લીધે છે, ભાભીના લીધે નહીં મમ્મી. મમ્મી સાચું કહું ને તો ભાઈએ છે ને ભાભીને છે ને માથે ચડાવીને બહુ રાખ્યા છે મમ્મી. જ્યારે હોય ને ત્યારે છે ને ભાભી એમ જ કહેતા હોય ચાલો કાંક ફરવા જઈએ, કાંક પિક્ચર જોવા જઈએ, બહાર નાસ્તો કરવા જઈએ, બહાર જમવા જઈએ, કાંક ને કાંક નવું લાવતા થાય મમ્મી. અને ભાઈએ પાછા નાનો પાડે એ હાઈ હાથ રાખે હાલો જઈએ. એ તારીખ નક્કી કરે કે આ તારીખે જાવ, ઓલી તારીખે જાવ મમ્મી. ભાઈ કેમ આવા છે મમ્મી? ના જ ન પાડે. આજે પાછા જવાના છે પિક્ચર જોવા ભાઈ. જો બટા તારી ભાભી આપણા ઘરમાં આવી ગઈ ને પછી આપણા ઘરમાં છે ને લક્ષ્મી માની કૃપા છે. ભલે નહીં વાપરે, લક્ષ્મી પૈસા વાપરે તો આપણા ઘરમાં લક્ષ્મી વધારે આવે. જો બટા માવતર તો આજે છે ને કાલે નથી, પણ ભાભી હારે ને ભાઈ હારે સંબંધ સારો રાખો ને તો કાલ સવારે તમારે છે ને તમારી માટે દરવાજા ખુલ્લા છે પિયરિયાના. નકર પછી છે ને મા બાપ જશે ને પછી તમારો કોઈ ભાવ નહીં પૂછે. મમ્મી તારી વાત સાચી છે. હું તતા લગી નહોતી સમજતી કાંઈ. જો બટા તારે 5 દી અહીંયા પિયરિયા આવવું હોય ને તો તું તારે 5 દી રોકાઈ જાજે. પણ તારે છે ને એટલું ધ્યાન રાખવાનું તમને હાહુ ને કોઈ દી ઝઘડો ન કરાવતી.